નમસ્કાર, સમાચારો સાથે હું છું અન્વી। રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદનથી વિવાદ ઉઠ્યો છે। ક્ષત્રિય સમાજ અંગે બફાટ કરતા રૂપાલાએ એમ કહ્યું કે મહારાજાઓ નમ્યા હતા, રાજા મહારાજાઓએ રોટી બેટીના વ્યવહારો કર્યા હતા, પણ રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો, ન તો વ્યવહારો કર્યા અને સૌથી વધુ દમન તેમના પર થયા હતા। રૂપાલાના આવા નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે। ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવાર અંગેના મારા ઉલ્લેખને કારણે તેઓએ પોતાની નારાજગી અને રોષ વ્યક્ત કરેલો। મેં જે વાત કરતો હતો એમાં મારો આશય માત્ર વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ ઉપર અને આપણા દેશ ઉપર થયેલા જુલ્મોનું નિરૂપણ કરવાનો હતો। સહેજ પણ સાથે જે વાત કરી અને એની અંદર તમે જે રીતે બોલો છો અને જે રીતે અતિ શાંતિથી વાત કરી રહ્યા છો, હશે નહીં હોય, ના થાય ને આવું ન થાય ને તમને દુઃખ લાગ્યું હોય તો આ એક તમારી નાટકની પદ્ધતિ છે। મત મેળવવા માટે કોઈ જ્ઞાતિને નીચે પાડવી તે વ્યાજબી નથી। તમે એટલું ભૂલી ગયા છો કે આ દેશ માટે ક્ષત્રિયોના બલિદાનો ભૂલી ગયા। આ દેશ માટે શિવાજી મહારાણા પ્રતાપો લડ્યા છે, આ દેશ માટે પૃથ્વીરાજ ચૌહાણ જેવા લડ્યા છે, ત્યારે તમને આ આઝાદીઓ મળી છે। રાજપૂતો ન હોત તો તમે આઝાદી ન હોત। તો પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે મહારાજે નમ્યા, રાજા મહારાજાઓ રોટી બેટીના વ્યવહારો કર્યા હતા। ચૂંટણી ટાણે નેતાઓની જીભ લપસતી જોવા મળી રહી છે અને ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે નિવેદન કર્યું છે તેના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી પુરુષોત્તમ રૂપાલા કે જેમને ક્ષત્રિય સમાજ અંગે તેમની જીભ લપસી હતી અને ક્ષત્રિય સમાજ અંગે જે બફાટ કર્યો હતો, જે નિવેદન કર્યું હતું તેનો વિડીયો હાલ તો વાયરલ થયો છે અને તે નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। એક તરફ અલગ અલગ પક્ષો પ્રચારમાં લાગ્યા છે, તેની વચ્ચે નેતાઓ જે નિવેદનો કરી રહ્યા છે તેના કારણે પક્ષને ક્યાંક નુકસાન થાય તેવું જોવા મળી રહ્યું છે। ક્ષત્રિય સમાજ અંગે જે નિવેદન કર્યું તેના કારણે એક તરફ ક્ષત્રિય સમાજ પણ કહ્યું છે કે પુરુષોત્તમ રૂપાલાએ અંગે માફી માંગવી જોઈએ। તેમણે કહ્યું રાજકોટ લોકસભા બેઠકના જે ભાજપના ઉમેદવાર છે પુરુષોત્તમ રૂપાલા ચૂંટણી પ્રચારમાં નીકળ્યા હતા, રોડ શો કર્યો અને જ્યારે સભા સંબોધી ત્યારે ક્યાંક તેમની જીભ લપસતી જોવા મળી। આ પહેલો દાખલો નથી, અગાઉ પણ ઘણા એવા નેતાઓ હતા કે જેમણે અલગ અલગ સમાજ વિરુદ્ધ આવા નિવેદનો કર્યા હોય જેના કારણે અને સમાજમાં રોષની લાગણી જોવા મળી હોય। જો કે જીએસટીવી આ વાયરલ વિડીયોની કોઈ જ પુષ્ટિ નથી કરતું। પુરુષોત્તમ રૂપાલાએ તેમના નિવેદનમાં કહ્યું મહારાજાએ નમ્યા, રાજા મહારાજાઓ રોટી બેટીના વ્યવહારો કર્યા હતા, રૂબી સમાજે ન તો ધર્મ બદલ્યો, ન તો વ્યવહાર કર્યો તેવું પુરુષોત્તમ રૂપાલા દ્વારા નિવેદન કરવામાં આવતા ક્ષત્રિય સમાજ છે તે હાલ રોષે ભરાયો છે અને પુરુષોત્તમ રૂપાલા માફી માંગે તેવી માંગ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે। એક તરફ લોકસભાની ચૂંટણી આવી રહી છે, નેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે, તેની વચ્ચે આ રીતે નેતાઓની જીભ લપસી રહી છે અને સમાજને લઈને જે નિવેદન સામે આવ્યું છે તેને લઈને ક્ષત્રિય સમાજમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે। તેનું તો પુરુષોત્તમ રૂપાલાએ શું નિવેદન કર્યું આવો સાંભળીશું। એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો। એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું પણ એ નતા હટ્યા। આ 1000 વર્ષે રામ એના ભરોસે આવ્યો છે, એમને નથી આવ્યો। તેથી એની તલવારો આગળ નહોતા ઝૂક્યા, ન તો નાના માણસો હતા, ન તો એ ભયથી તૂટ્યા, ન ભૂખથી તૂટ્યા અને અડીખમ રીતે ટીક્યા એ સનાતન ધર્મ।